આજનો ટોપિક છે ડીસોટી બ્રિજ. હવે ડીસોટી બ્રિજ શેના માટે યુઝ કરવામાં આવે છે કે જેનું આપણે કેપેસિટરની વેલ્યુ આપણે શોધવાની હોય એના માટે ડીસોટી બ્રિજનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આગળનો ટોપિક આપણે જોઈ લો મેક્સવેલ બ્રિજ. તો મેક્સવેલ બ્રિજ શેના માટે યુઝ થતો હતો કે ભાઈ અનનોન ઇન્ડક્ટર માપવા માટે. જ્યારે આ ડીસોટી બ્રિજ શેના માટે યુઝ થાય છે કે અનનોન કેપેસિટર માપવા માટે. બરાબર. હવે આ રીતની આપણને ફિગર આપેલી છે. તો ફિગરમાં તમારે જોઈ લેવાનું કે ભાઈ વધારે લખવું હોય તો લખી દેવાનું કે ભાઈ એ અને બીની વચ્ચે રેઝિસ્ટન્સ R1 જોડવામાં આવે છે, બી અને સીની વચ્ચે રેઝિસ્ટન્સ R2 જોડવામાં આવે છે, એ અને ડીની વચ્ચે કેપેસિટર C1 જોડવામાં આવે છે અને સી અને ડીની વચ્ચે કેપેસિટર C2ને જોડવામાં આવે છે અને એને એસી સપ્લાય આપવામાં આવે છે. આ રીતનું તમારે લખી દેવાના સ્ટેપ. બરાબર. હવે આપણે મેઇન વસ્તુ શું છે કે કયો કેપેસિટર અનનોન છે જે જાણતા નથી. તો આપણે ધાર લઈએ છીએ કે ભાઈ આપણને ઉપરની ફિગરમાં C1 જે છે C1 એને આપણે શોધવાનું છે. બરાબર. એની વેલ્યુ આપણે જાણતા નથી. તો આમાં લખી દેવાનું કે ભાઈ R1 અને R2 છે નોન છે એટલે જાણીતા છે. આપણે ગુજરાતીમાં શું કહીએ એને જાણીતા વેલ્યુ છે. C1ને આપણે શોધવાની છે. C1ની વેલ્યુ શું કરવાની છે શોધવાની છે અને C2ની વેલ્યુ કેવી છે જાણીતી છે એટલે આપેલી છે. બરાબર છે. આ રીતે આવે. હવે શું કરીશું તો આપણને ખબર છે કે બેલેન્સ કન્ડિશન હોય તો બેલેન્સ કન્ડિશનમાં આપણે શું કરીએ છીએ તો કે ડાબી બાજુનું લઈએ છીએ અને એક વખત જમણી બાજુનું. તો બેલેન્સ કન્ડિશન આપણે લઈએ તો પહેલી બેલેન્સ કન્ડિશન કઈ છે તો કે ભાઈ આ બાજુ ડાબી બાજુનું લઈએ તો કે AB બરાબર BC. તો કે AB બરાબર BC પ્રમાણે આપણે લઈએ તો AB શું થશે તો કે I1 R1 શું થશે I1 R1 અને આમાં BC શું થશે તો કે I2 R2. બરાબર. હવે I1 વાળું I1 બાજુ લઈ લઈએ તો આ I1 ડિવાઈડ બાય I2 અને R2 ડિવાઈડ બાય R1. તો આપણે આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. બરાબર છે. આ પહેલી બેલેન્સ કન્ડિશન થઈ. હવે બીજી બેલેન્સ કન્ડિશન તો કે આપણે જમણી બાજુ લેવાનું. તો જમણી બાજુ આપણે લઈ લઈએ બેલેન્સ કન્ડિશન બીજી તો શું થશે તો કે AD બરાબર CD. બરાબર. AD બરાબર CD. હવે રેઝિસ્ટર હતું ત્યાં સુધી બરાબર. હવે આ કેપેસિટર આવ્યું. તો કેપેસિટરમાં શું થશે તો તમને પહેલાં સબ્જેક્ટમાં આવતું હતું કે ભાઈ કેપેસિટર XC આપણે હોય તો શું થતું હતું કે તો 1/2πfc એવું થતું હતું. બરાબર. અને 2πf બરાબર આપણે ઓમેગા લખી શકીએ. બરાબર. તો આ એકચ્યુઅલમાં સૂત્ર આવું થાય કે 1/ωc થાય. એટલે કેપેસિટર માટે આપણે ωc વાપરવાનું. બરાબર. તો આ બરાબર શું થશે તો કે I1 C1. તો આપણે I1 અહીં લખી દેવાનું. C1ની જગ્યાએ શું લખવાનું તો કે -j/ωc1. તો શું લખવાનું -j/ωc1 બરાબર I2. I2માં શું લખવાનું તો કે -j/ωc2. બરાબર. આ રીતે આવે. હવે તમે જોશો તો કમ્પેર કરશો તો શું આવશે તો આમાં તમે કમ્પેર કરશો તો આ જે ઉડી જશે ઉડી જશે ઓમેગા ઉડી જશે ઓમેગા ઉડી જશે એટલે રહેશે શું તો કે I1/C1 બરાબર I2/C2. બરાબર. આ રીતે આવે. I1/C1 બરાબર I2/C2. આપણે I1 વાળું એક બાજુ લઈ લઈએ C વાળું એક બાજુ લઈ લઈએ એટલે કઈ રીતે આવશે તો આ રીતે થાય તો કે ભાઈ I1/I2 બરાબર C1/C2 અને આપણી તો ઇક્વેશન નંબર 2. હવે તમે 1 અને 2ને કમ્પેર કરો 1 અને 2ને તો આપણને મેથ્સમાં આપણને નિયમ ખબર હતો કે ભાઈ A બરાબર B હોય અને B બરાબર C હોય તો A બરાબર C એવું લખાય. તો ટૂંકમાં બધી રીતે લખો શું લખાય તો કે A બરાબર B બરાબર C. તો આમાં એ રીતે કરવા જઈએ તો શું થશે તો કે I1/I2 બરાબર C1/C2 બરાબર R2/R1. આમ મેઇન ઇક્વેશન થઈ ગયું ડીસોટી બ્રિજનું. બરાબર. આ ડીસોટી બ્રિજમાં તમે કોઈ પણ 3 વસ્તુ આપેલી હોય તો તમે ચોથી વસ્તુ તમે શોધી શકો છો. આ સિમ્પલ ડીસોટી બ્રિજ થઈ ગયો. આનું એડવાન્સ રૂપ પણ આવે છે એ બીજામાં આપણે જોઈશું. આ એક સિમ્પલ ફોર્મમાં એટલે આ સૂત્ર અમારે યાદ રાખવાનું I1/I2 C1/C2 અને R2/R1.